નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એક તરફ ભાજપે દરેક લોકસભા બેઠક 5 લાખની જંગી લીડથી જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, ત્યાં બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી ચૂકેલી આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી પોતાનો ઉમેદવાર જાહેર કરીને ચૂંટણીનું રણશીંગું ફૂંકી નાખ્યું છે, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરી દેવાયા છે। તો આની સામે ધારાસભ્ય ચેતર વસાવા પણ લોકસભા ચૂંટણીને લઈને મેદાને જોશમાં આવી ગયા છે। એટલું જ નહીં, ચેતર વસાવાએ તો એવો મોટો દાવો પણ કરી નાખ્યો છે કે આ વખતે ભરૂચ લોકસભા 50,000ની લીડથી જીતીશું। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ધારાસભ્ય ચેતર વસાવાએ લોકસભાની ચૂંટણીને લઈને તેમના તરફથી કેવી તૈયારીઓ ચાલી રહી છે, આગામી સમયમાં તેઓ શું કરવાના છે તેને લઈને નિવેદન આપ્યું છે। તો આની સાથે સાથે તેમણે સરકાર પર પણ કેટલાક આકરા પ્રહારો કર્યા છે, જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ એવું કહ્યું કે ભરૂચ લોકસભામાં જ્યારે મારું નામ જાહેર થયું હોય ત્યારે અમે અને અમારા કાર્યકરો આવનાર લોકસભાની રણનીતિને લઈને મળ્યા છે। અહીં 28 વર્ષથી ભાજપની સરકાર છે, 10 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે, છતાં પણ આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસી છે, તેમ છતાં પણ યુવાનોને કાયમી નોકરી નથી મળી રહી। જમીનો બધી હાઈવેમાં, નહેરોમાં, રેલવેમાં, હાઈ ટેન્શન લાઈનોમાં ગઈ, પરંતુ તેનું વળતર નથી મળ્યું। આ વિસ્તારમાં જ્યારે પૂરની અસર હતી, જ્યારે નર્મદા નદીમાંથી પાણી છોડવામાં આવ્યું અને પૂરમાં જે નુકસાન થયું તેનું પણ વળતર હજુ સુધી મળ્યું નથી, ત્યારે આવનાર દિવસોમાં આ સરકાર સામે આવા લોકોને ન્યાય અપાવવા માટે લડત લડવાના છે અને તેની સાથે સાથે આ ભરૂચ લોકસભા અમે 50,000ની લીડથી જીતીએ એ પ્રકારની અમારી રણનીતિ છે અને આવનાર દિવસોમાં એ તરફ અમે આગળ વધી રહ્યા છે। અને ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે મારા કાર્યકર મિત્રો પર, નર્મદા, ભરૂચ અને વડોદરાના લોકો પર કે આ વખતે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીને જીતાડશે અને સંસદ ભવનમાં મને મોકલશે એવો મને પૂરો વિશ્વાસ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।